હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી. આપણે હવે જવાનો ટાઈમ આવી ગયા. 19 તારીખે અત્યારે તો બધું સામાન પેક કરી લીધું. આમાં 10 થેલો, અહીંયા એક થેલો, અહીંયા બે. આજે બધું એટલું બધું સામાન થઈ ગયા. હવે જાવું છું આરે થાય ને હું છે. તો આજથી આપણી સફર શરૂ થાય છે અને આજથી આપણો રેગ્યુલર બ્લોગ આવશે. ટૂંકમાં આપણે 2 દિવસ છે, કેમ કે 3 દિવસ મેં ટ્રેનમાં આવીશું એટલે 3 દિવસ બ્લોગ અપલોડ નહીં થાય, કેમ કે નેટવર્ક જ ન હોય એટલે અડધા છે. એટલે બાકીના પછી રેગ્યુલર બ્લોગ શરૂ થઈ જશે. તો હવે અત્યારે આપણે રિક્ષા માટે ઊભા છીએ. રિક્ષા આવે એટલે આપણે સામાન પેક કરી સીધે જઈએ બસ સ્ટેશન. લે હાલો ભાઈ લે ગુડુ. બેનના છૂટા પૈસા બધા વપરાઈ જશે. કોને ખબર હાલો હવે આ ગાડી આ ગયા લે આ પેકિંગ કરો. આ દાદા પકડ નાખી લો. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. એ કહીએ આપણે રિક્ષા આવે એટલે હવે સીધા બસ સ્ટેશન. ઓલું લેવાનું છે હું ગાંઠિયા હાલો તો ભાઈ રિક્ષામાં સામાન આવી ગયો. હવે જાય બસ સ્ટેશન. આને તો અહીંયા પડી જાય બધા વિશમાં બે. રોઈ જવાનું છે પાછું હવે. નહીં સાબુદાર આટા મળે. ભાઈ ઝોન ઉતરી જ જાય. હોટલ છે જાવડી. કેમ કે બસ નીકળી ને તરત બહુ ટ્રાફિક હતી એટલે કઈ શૂટિંગ નહોતું થયું. અડધે રસ્તે પોગી જાય પછી ઉતર્યું. ભાવનગર નથી આ હજી. ભાવનગર પોગાયા નહીં પોગી હજી પોગશો આગળ પોગી જ જાઓ. હાલ ભાવનગર નહીં પણ એ પોગી તારે ઉતાર નાખી લે. હાલો તમે જાઓ હવે. જાઓ જો હું અહીંથી વયો જાઉં. તું ખાઈ જા. નખરા કરો મને. કા નખરા કરો કે આ શું કરો? મને બધી ખોટ લાગે છે. ક્યાં બેસી ખુલી મને એકી લાગે. કામ બસ આગળ ઉભી રહે ટાટા. ભૂખા થઈ ગયા. સિંગ પાક ઓડી તો ના હું બેઠી હતી એમાં. હે તો ભાઈ સિંગ પાક ખાવા શરૂ કરી દીધું. જો અહીંયા ચા પીવે. આ બસ સ્ટેન્ડ હે. હોટલ છે, બસ સ્ટેન્ડ નથી. હવે हाँ होटल में रुका. અહીંયા તો રાતની ઘડી ગઈ છે. ખાડામાં બસ નીકળતી નથી. તો બીજી બસથી ક્યાં આવે હવે રાતે હોય વહા હોય શું બતાડું ન અંધારો ખાડો ગારવા આવી. તો ફાઇનલી મિત્રો આપણે ગીતા મંદિર પહોંચી ગયા. સામાન
વગા વગા ઉતારો. અને એક તો અહીંયા આવી એટલે મોટા મોટો દુઃખ થયું ખબર છે તમને, રિક્ષાવાળા હક ન લેવા દે, ઉતરો એટલે તરત ક્યાં જવાનું છે તમારે, ક્યાં જવાનું છે તમારે, ક્યાં જવાનું છે એમ. આ છે ગીતા મંદિર બસ સ્ટેન્ડ. અહીંયા આપણે નો કહીએ તો આપણી પહેલાં બધા એરિયાના નામ બોલવા મળે બધા, એટલે આપણે કન્ફ્યુઝ થઈ જાય શું કરવું એમ થાય, એટલે આપણે પહેલાં તાકાત રિક્ષા લઈ જવી પડે કેમ કે એટલો બધો સામાન તમારી પાસે, એટલે સ્પેશિયલ રિક્ષા સિવાય મેળા જ ન આવે એમ. હવે આવી ગઈ રેલવે સ્ટેશન. ટ્રાફિક હતો એમાં ગયેલું ટ્રાફિક. રેલવે સ્ટેશન અમદાવાદ રેલવે સ્ટેશન આવી ગયો. અહીંયા ભાઈ જો અહીંયા ટિકિટ બુકિંગ થાય, ટિકિટ બુકિંગ કરવી નહીં ને અહીંયા આપણે તો અહીંથી વહી જવાનું છે. ફાઇનલી જો મૂકી ગયા આપણે, આ સામાન મૂકી અને જવાનું છે કંઈક જવાનું છે કા બજાર, બજારમાં જવાનું છે. બજારમાં પાછું જવાનું છે, હજી બાકી રહી ગયા એમ કે જો તો એ જાય ફોટો ખેંચે. તો આપણે ફાઇનલી રેલવે સ્ટેશન પહોંચી ગયા હવે, અને થોડુંક ટી શર્ટ અને એવું બધું અમુક વસ્તુ લેવા જવાનું છે. એટલે ફાઇનલી આપણે એક બજારમાં આંટો મારી એવી કાલો ઉપર બજાર છે કે અહીંયા આપણી ટ્રેનની હજી વાર છે, કેમ કે 10 વાગે આપણી ટ્રેન આવશે, એટલે હમણાં નહીં આવશે આપણી ટ્રેન, થોડીક વાર છે હજી. ભાઈ રેલવે સ્ટેશન છે તો ભાઈ આપણે માર્કેટ રખડીને આવી ગયા. દૂધને પીવી ચા, આપણે ચા લેતા હોય ને હાટું ભાગ પાડ છે સા ના આવે. આપણે બસ તો હજી બહુ વાર છે, બસ કહું છું ટ્રેનની તો બહુ વાર છે હજી. 9:30 એવા છે ટ્રેન, એ બસ જ કહેવાય છે મારે. ભાડ ભાગ ખાલો હે તો કેટલી બધી ટ્રેનો આવે એલી પડી તો અહીંયા પ્લેટફોર્મ 1 ઉપર બેઠા છે. અમારે જવાનું છે પ્લેટફોર્મ નંબર 5 ઉપર, પણ અમારે નથી જવું, ટ્રેન આવે ને પછી જવું. અત્યારે એમનું ખાલી બેઠા છે. સાહેબ ભાઈ પી લઈ પછી આમ નાજીને જમશું, પછી જે વાર છે જમવાની થોડી, પછી જમશું નિરાયતે. અત્યારે સાહેબ પી લઈ. આયા જો માયા માવા માવા નહીં મૂકી જતો આવું કરે. સ્પેશિયલ માવા છે તાર બાપા કે ગુજરાત કા સ્પેશિયલ ચીઝ, સ્પેશિયલ ચીઝ છે ગુજરાત. કેટલો જબલો ભળી લાવ્યા જો, આખું જબલો ભળી એકદમ લાવ્યા. આમાં શું રસ એટલું બધું હોય જો બધા માના કે મુલ્લી રિઝર્વેશન કર્યા વગર આવ્યું ને તો જેમ ગરદે લાઈનમાં ઊભો રહેવો પડે. જો ટ્રેનની થોડીક વાર છે અમારે, તો અમે જમી કરવી લઈ. જમવાનું કેમ કે મેં હારે લઈને આવ્યા હતા. જો રોટલી છે, વઘારેલા બટેટા છે, પછી ભાત છે, શાક છે. શાક નહોતા હારે લઈને આવ્યા, શાક અહીંથી લીધું તો મેં, પણ આ બાકી બધું એક ટકનું હારે જ લઈને આવ્યા હતા અમે. એટલે પેલા જમી લઈએ, કેમ કે હવે થોડીક વારમાં આપણી ટ્રેન આવવાની તૈયારી છે, એટલે પેલા જમી લઈએ. ઉપડ્યું નહીં નો ઉપડ્યો હે, ઉપડ્યું નહીં હાલો. તો ભાઈ એક પ્લેટફોર્મમાંથી બીજા પ્લેટફોર્મમાં સામાન લાવીને તો પડી જાય પલાવી દે. અમારા બધા પાર્સલિયા કેટલા બધા થઈ ગયેલા છે, એટલે ટૂંકમાં થોડીક સમયમાં આપણી ટ્રેન આવવાની તૈયારી થઈ ગઈ. લાગી નહીં ગયા લઈ જાવ જોવા પડે. થોડીક વાર વાટ જોઈએ, થોડીક વારમાં આપણી ટ્રેન આવે છે. હાલો આપણે પ્લેટફોર્મ 5 ઉપર આવી ગયા છીએ. અહીંયા જો આપણે ટ્રેનનો નંબર બતાવે, ડબ્બાનો નંબર બતાવે. S2 આપણો ડબ્બાનો નંબર છે, અને આગળ આપણે ટ્રેનનો નંબર આવશે. આ આપણે ટ્રેનનો નંબર છે આવડા, અને ઓલો આપણો પ્લેટફોર્મ નંબર છે 5. એટલે કોકને જવું હોય
તો આવી રીતનું જોઈને જગ્યાએ ઊભું રહેવું પડે તો જ તમને તમારો ડબ્બો મળે, નકર ન મળે તમને તમારો ડબ્બો. અને અહીંયા આપણી ટ્રેન આવી છે અહીંયા. આપણી ટ્રેન આવી ગઈ છે. હવે આપણે આમાં બેસવાનું છે. આમાં આપણી ટ્રેન બાને આવી ગઈ. હવે હાલો ટ્રેન ચાલુ થઈ ગયા હતા, આપણે બેસી ગયા. ટ્રેન શરૂ થઈ ગયા. આ ગુડી બેન કેમ છે? આપણે ટ્રેન ફાઇનલી મળી ગઈ છે. આપણને ટ્રેન હાલતી થઈ ગઈ છે. આવશે ડબ્બા રિપેર કરવાનો. કન્ફર્મ થઈ ગઈ છે. ફાઇનલ બેડ દીધા છે. હોઈ જવું છે કે હવે તમારે હોઈ જવું કે હે ઘડીક બે હોઈ જવું. નડિયાદ આવી ગયો. નડિયાદ પોગી જાય. નડિયાદ ટિકિટ કા થોડાક ડખો થઈ ગયો. જો અહીંયા તો ડખો થઈ ગયો ટિકિટ નો. इमरजेंसी वो उसमें एडमिट होगा और उस गाड़ी में जर्नी दिखाएगा कैसे चलेगा इमरजेंसी वो तो वगैर टिकट आવો ને તો આવું થાય બધું. જો शादी करने के लिए તમારે ગુડી બેન જો એ ગોલો પાકી ગયો. જો 15 लाख इंश्योरेंस જો આ બેન કોક બીજાની સીટ ઉપર આવ્યા હતા. આવડાનો ઝઘડો ની ખતમ જ નહીં થાય. હવે 10 रुपए की प्लेटफॉर्म की 2 लाख की इंश्योरेंस लेती આ ઝઘડો શરૂ જ રહે આમનો. હવે प्लेटफॉर्म टिकट सारा आप याद ઊંઘ ને આવતી હતી ને. હવે ઊંઘ આવે છે, બધા જો ને ટિકિટનો લફડો થાય એટલે હામલો છે. જાય ને હવે ઘેરે જવાનું છે ને ઊંઘે ને આવતી. જો ઊંઘ ના આવે, આમ બધા વાતો કરે તો હું કરું? જો અમારે બહુ હોય એમ. અમારી ગુડી તો પાકી ગઈ. જો અહીંયા જો એને તો પાકી ગઈ. આમ બેહવાનું હોય, સીટ આવું છે તો લેખાડો. જોઈ આવી સીટ. આ સોફો હોય હોવાનો લાંબો. આ એ સીટ આપણે છે, અત્યારે શું કરવાનું છે? અત્યારે બધા વાતો કરે ને એટલે સીટ નહીં શરૂ કરી. આ સીટ આપણે છે. જો આવડો મોટું ભાઈ બધા પૂછે છે ગામડામાં કે કેવડો સીટ હોય, કેવડો સીટ હોય. આ જો કેવડો સીટ હોય દેખાડો. ચૂંટી છે ને એવા દેખાડો કેવડો આવડો. આવડી મોટી સીટો અહીંથી અહીંયા લગાડી. છેલ્લા સુધી અહીંયા લંબા સીટ. એની પૂછવાનું હાથ ધોઈ લીધું કેટલો સીટ હોય. ભાઈ હજુ સ્ટેશન ખબર નથી પણ હવે 11 સાડા 11 થઈ જાય હોઈ જાય. અને બ્લોગને એને પૂરો કરી નાખીએ આપણે, કેમ કે ઊંઘ આવવા મળી. હવે મળશું પાછા કાલે સવારે એક બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય માતાજી. આવજો કાલે મળશું બીજા નવા એક બ્લોગમાં. તો